ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. ધોરણ 11 કોમર્સ યુનિટ નંબર 2 પ્રશ્ન નંબર 7 અને 8ની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જય સરદાર સ્કૂલ ગોંડલથી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર. પ્રશ્ન નંબર 7, સામાન્ય વીમાના પ્રકારોની સમજૂતી આપો. બરાબર. પ્રશ્ન નંબર 7, સામાન્ય વીમાના પ્રકારોની સમજૂતી આપો. સામાન્ય વીમાના પ્રકારોની સમજૂતી આપો. બરાબર. હવે સામાન્ય જે કે વીમો છે એ વીમાની અંદર 3 બાબતોની સમાવેશ કરવામાં આવે છે. બરાબર. 1, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. બરાબર. આપણે કોમન રીતે લખીએ છીએ એ મુજબ જ આપણે હેડિંગ બાંધવાનું છે. બરાબર. સામાન્ય વીમાના 3 પ્રકાર છે. બરાબર. આ 3 નીચે અંડરલાઈન કરવાની, કારણ કે એ 3 છે તમને વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે છે. બરાબર. આપણે આગળ આકૃતિ સ્વરૂપનો એક પ્રશ્ન હતો, એ પ્રશ્નમાં આપણે જોઈ ગયા હતા. એ પ્રશ્નની અંદર મેં તમને કીધું હતું કે જો તમને આકૃતિ આવડશે તો આગળના બધા પ્રશ્નો તમને સમજાઈ શકે. બરાબર. એટલે સામાન્ય વીમાના 3 પ્રકાર છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. કેટલા પ્રકાર છે? તો કે 3. પહેલું, માલની હેરફેરનો વીમો. બરાબર. બીજું, આગનો વીમો. ત્રીજું, અન્ય વીમો. રેડી? એ 3 પ્રકારે માલ સામાનની હેરફેર કરવામાં આવતી હોય તો એવા સંજોગોની અંદર સામાન્ય વીમાના 3 પ્રકાર પાડવામાં આવે છે. કે ભાઈ માલની હેરફેર થાય એ પ્રમાણે જુદા જુદા પ્રકારની હેરફેર અનુસાર વીમો ઉતારવામાં આવે છે. બીજું, જુદા જુદા પ્રકારે આગ લાગતી હોય તો એ આગના કારણે જે કંઈ નુકસાન થાય છે એ અંગેના વીમા ઉતારવામાં આવે છે. ત્રીજું, અન્ય વીમા કે જેમાં વિશિષ્ટ વીમાનો પણ સમાવેશ કરી શકાય છે. બરાબર. હવે આપણે 3 મુદ્દાની સમજૂતી જોશું કે ભાઈ આ 3 મુદ્દાની અંદર ડિટેલમાં શું આવે છે એના વિશેની આપણે વાત કરશું. બરાબર. સામાન્ય વીમાના 3 પ્રકાર પાડવામાં આવે છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. બરાબર. હવે આપણે એમાં પહેલા મુદ્દાની શરૂઆત કરીએ. માલની હેરફેરનો વીમો. બરાબર. માલની હેરફેરનો વીમો. ઉત્પાદિત થયેલ વસ્તુ બજાર સુધી પહોંચાડવા માટે માલની હેરફેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તેમાં
જોખમ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન તેમાં જોખમ જોવા મળે છે. આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતારવામાં આવે તેને માલની હેરફેરનો વીમો કહે છે. બરાબર. એ જ રીતે બીજો એરો મારીને લખવાનું છે. માલની હેરફેર ત્રણ રીતે થાય છે. એક, જમીન માર્ગ, દરિયાઈ માર્ગ અને ત્રીજું હવાઈ માર્ગ. બરાબર. હવે અહીં ધ્યાન આપજો. માલની હેરફેરનો વીમો. બરાબર. કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ ઉત્પન્ન તો થઈ જાય, ઉત્પાદન તો કરવામાં આવે, પણ ઉત્પાદન થઈ ગયા પછી એ વસ્તુને તમારે બજાર સુધી લઈ જવી પડે. તો બજાર સુધી વસ્તુને લઈ જવા માટે તમારે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે. જેમ કે આ માલ સામાન છે એ જમીન માર્ગે તમે બજાર સુધી લઈ જઈ શકો. આ માલ સામાન છે તમે દરિયાઈ માર્ગે સુધી પણ બજાર માર્ગે લઈ જઈ શકો. બરાબર ને. હવાઈ માર્ગ દ્વારા પણ તેને બજાર સુધી પહોંચાડી શકાય. પણ આ દરેક બાબતમાં તમે જુઓ કોઈને કોઈ જગ્યાએ શું જોવા મળે તો કે જોખમ જોવા મળે. ઘણીવાર વસ્તુ છે એમની સામે રક્ષણ ઊભું કરવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ તમારે કરવી પડે. તો ઉત્પાદિત થયેલી વસ્તુ છે એને બજાર સુધી પહોંચાડવા માટે તો કે માલની હેરફેર કરવામાં આવે છે. પણ આ જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એ વસ્તુની અંદર કેટલોક જોખમ જોવા મળે છે. તો એ જોખમની સામે તમે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતરાવો છો એને શું કહેવાય તો કે માલની હેરફેરનો વીમો ગણી શકાય છે. રેડી. તો માલની હેરફેર કેટલી રીતે કરી શકાય તો કે માલની હેરફેર છે એ ત્રણ રીતે કરવામાં આવે છે. એક, દરિયાઈ માર્ગની અંદર, બે, હવાઈ માર્ગની અંદર અને ત્રણ, જમીન માર્ગ દ્વારા. આ દરેક માર્ગની અંદર જ્યારે જ્યારે માલસામાનની હેરફેર થાય છે ત્યારે એમાં કોઈને કોઈ જોખમ જોવા મળે છે. તો આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે તમે જે વીમો ઉતરાવો છો એને શું કહેવાય તો કે તેને માલની હેરફેરનો વીમો કહે છે. રેડી. ચાલો ઓકે. હવે જોઈએ મુદ્દા નંબર 2, આગનો વીમો. નંબર 2, આગનો વીમો. કોઈ પણ માલ મિલકતને આગને કારણે નુકસાન થાય તો તેની સામે રક્ષણ મેળવવા માટે જે વીમો
ઉતારવામાં આવે છે તેને આગનો વીમો કહે છે. બરાબર. એ કોઈ પણ ઉત્પાદિત થયેલી વસ્તુ છે. બરાબર. તો જે તે વસ્તુની અંદર આગથી કોઈ પણ નુકસાન થાય તો એની સામે રક્ષણ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ છે જે વીમો ઉતરાવે છે એને આગના વીમા તરીકે ઓળખાવી શકાય છે. ખાસ કરીને વાત કરીએ આ વસ્તુમાં વીમા ધારકનું વસ્તુ હિત હોવું જોઈએ. હવે સમજો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો. બરાબર. કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, પોતે વસ્તુનું ઉત્પાદન કરે છે, ગોડાઉનમાં મૂકે છે, અથવા તો કોઈ એવી જગ્યા કે જ્યાં ઉત્પાદિત થયેલી વસ્તુનો સંગ્રહ થઈ શકે છે. તો જ્યારે એ વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે ચોક્કસ સ્થળે, ત્યારે એ વસ્તુ ઘણીવાર આગના કારણે પણ નુકસાન થઈ શકે. શોર્ટ સર્કિટ લાગી છે, અચાનક જ આગ લાગી છે, તો એ ઉત્પાદિત થયેલી વસ્તુઓને નુકસાન થાય છે. તો આ જે થયેલ નુકસાન છે એ નુકસાન સામે રક્ષણ મેળવવા માટે તમે જે વીમો એ વીમાને શું કહેવાય? તો કે આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે. બસ એક જ વસ્તુ કે આગના વીમાની અંદર જે વીમા ધારક છે એ વીમા ધારકનું વસ્તુ હિત હોવું જોઈએ. બરાબર. કે માલિકીની વસ્તુ હોવી જોઈએ. પછી પડોશમાં કોઈ આગ લાગી હોય, વસ્તુને નુકસાન થયું હોય, તમે વીમો ઉતરે ભાઈ એને મળવો જોઈએ, તો એ શક્ય નથી. કારણ કે જે કઈ વસ્તુમાં નુકસાન થાય છે એ વસ્તુ ખુદની પોતાની હોવી જોઈએ. એટલે કે જે વસ્તુમાં નાશ પામે છે એ વસ્તુમાં વીમા ધારકનું યોગ્ય હિત હોવું જોઈએ. રેડી? એટલે મુદ્દા નંબર 2, આગનો વીમો. કે કોઈ પણ ઉત્પાદિત થયેલી વસ્તુ છે, એ વસ્તુને આગ લાગે ત્યારે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે. તો આ નુકસાનની સામે તમે રક્ષણ મેળવવા માટે જે વીમો ઉતરાવો છો એ વીમાને આપણે શું કહીએ છીએ? તો કે આગના વીમા તરીકે ઓળખીએ છીએ. તો આ જે વસ્તુ છે એ વસ્તુમાં તમારી વસ્તુ છે એ ખુદની પોતાની હોવી જોઈએ. ટેક્સ બેક્સ વર્ડ જોઈએ તો એના માટે વર્ડ છે કે વસ્તુમાં વીમા ધારકનું વીમા યોગ્ય હિત હોવું જોઈએ. જો એ વસ્તુ ખુદની હોય અને વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની વીમા ધારકને એટલું વળતર આપવા બંધાયેલી છે. રેડી? ફરીવાર સમજો. આગનો વીમો એ કોઈ પણ માલ મિલકત હોય કે વસ્તુ હોય કે ઉત્પાદન હોય તો એ તમામની અંદર આગના કારણે કોઈ પણ નુકસાન થાય તો એ નુકસાન તમે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવો છો તો આ વીમાને આગના વીમા તરીકે ઓળખાવી શકાય છે. રેડી? પણ ઉત્પાદિત થયેલી વસ્તુ કે માલ મિલકતની અંદર વીમા ધારકનું યોગ્ય હિત હોવું જોઈએ. રેડી? ચલો હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 3 ની. બરાબર? અન્ય વીમો. બરાબર? મુદ્દા નંબર 3, અન્ય વીમો. બરાબર? કે વીમાના વ્યવસાયમાં વિવિધતા એવી અને એના કારણે અનેક પ્રકારો જોવા મળે છે. બરાબર? વીમામાં વ્યવસાયના કારણે અનેક પ્રકારો જોવા મળે છે. જેમ કે એક ગાયકના
કંઠનો વીમો. 2 નૃત્યકારના પગનો વીમો. 3 દાક્તરી સેવાનો વીમો. બરાબર. આ ઉપરાંત જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના વીમા વગેરે. બરાબર. જેમાં ગાયક એટલે કે કંઠનો વીમો છે એને વિશિષ્ટ વીમો પણ કહી શકાય. હવે મિત્રો ખાસ યાદ રાખજો, તમને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે વિશિષ્ટ વીમાઓ એટલે શું? વિશિષ્ટ વીમાના નામ જણાવો. તો આ બધા વીમા છે એ બધા કેવા ગણાય? તો કે વિશિષ્ટ વીમા. ગાયક છે, નૃત્યકાર છે, ડોક્ટર છે, આ તમામ વ્યક્તિઓ. હવે જો વીમા એક વ્યવસાય તરીકે અત્યારે બજારની અંદર જોવા મળે છે. વીમા એટલા બધા વિવિધતા એવી છે, એટલા બધા પ્રકારો જોવા મળે છે કે ભાઈ જીવનનો વીમો અને જિંદગીનો વીમો, બરાબર, માલ સામાન હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમો, અનેક પ્રકારો. તો વીમો એક પ્રકારનો વ્યવસાય બની ગયો છે, એક ધંધો બની ગયો, બિઝનેસ બની ગયો છે. અનેક પ્રકારની વીમા કંપનીઓ માર્કેટની અંદર જોવા મળે છે. હું તમને 2-3ના નામ આપું છું. એક LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ટાટા ઇન્સ્યોરન્સ, રિલાયન્સ ઇન્સ્યોરન્સ, બરાબર, ગ્લોબલ ઇન્સ્યોરન્સ, બરાબર, પછી લાઈફ ટાઈમ ઇન્સ્યોરન્સ, બરાબર, પછી ખાલી લાઈફ ઇન્સ્યોરન્સ. અનેક પ્રકારની કંપનીઓ તમે જુઓ બજારની અંદર જોવા મળે છે. તો આ તમામ કંપનીઓ છે એ વીમાની અંદર તો વિવિધતા લાવવાનું કામ કર્યું, અને વિવિધતા આવી એટલે જુદા જુદા પ્રકારો છે એ અસ્તિત્વમાં આવ્યા. તો આ વિવિધ પ્રકારના વીમાના વ્યવસાયને કારણે અનેક પ્રકારો જોવા મળે છે. જેમ કે ગાયક હોય, સિંગર હોય, એને ખબર છે કે પોતે આજીવન ગીત જ ગાવાનું છે, તો ક્યારે ગળું બેસી જશે ને ક્યારે ટિકિટ કપાઈ જશે કાંઈ ખબર પડશે નહીં. તો એટલા માટે એ વીમા ધારક બને છે અને પોતાના કંઠનો એટલે કે સ્વરનો વીમો ઉતરાવે છે. તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે એક દેશ હતો, નામ મને યાદ નથી, એ દેશે આપણા ભારતના એક કંઠને એમણે લેવાનો સ્વીકાર કર્યો હતો કે લતા મંગેશકર છે, લતા મંગેશકરનું કંઠ એટલે ગળું સ્વર અમને આપી દો, સ્વર પેટી તમે કયોય એના બદલામાં એમને આપશું. આવો એક વાત થઈ હતી. પણ કોઈ વ્યક્તિ પોતાનું ગળું કંઈ આપશે? ન આપે, સ્વાભાવિક જ છે. આપણને કીધું કે તારો હાથ આપ દે ને મને, આપણે આપીએ, 2 ફડાકા મારીએ માંગવા આવે તો, બરાબર ને. તો આ જે વસ્તુ જોવા મળે છે એ શું બતાવે છે કે જેમાં વ્યક્તિ છે એ પોતાનું વ્યક્તિગત હિત હોય છે, વસ્તુ હિત એમાં હોય છે. એટલે અહીંયા વીમાધારક છે પોતાના કંઠનો વીમો ઉતરાવે છે. તો આ પ્રકારના જે કંઈ વીમા છે ને બધાને વિશિષ્ટ વીમા ગણી શકાય. તો ડાન્સર છે એટલે કે નૃત્યકાર છે, જે ડાન્સ કરે છે, નૃત્ય કરે છે, એ વ્યક્તિને 24 કલાક કોઈને સમયે કોઈ પણ સ્થળે ડાન્સ કરવા જવાનું છે, અચાનક જ કોઈ પણ સંજોગ અવસર કે પરિસ્થિતિ અવસાદ એના હાથ પગની અંદર ફ્રેક્ચર થઈ ગયું, કાયમ માટે અપંગ બની ગયો, હેન્ડીકેપ બની ગયો, તો એનું કોણ? એના પ્રશ્નના સ્વરૂપે જોખમ થશે. તો જોખમ સામે રક્ષણ મેળવવા માટે વ્યક્તિ શું કરે છે? તો કે વ્યક્તિ છે એ વીમો ઉતારવાનું કામ કરે છે. એટલે એમના નૃત્યકાર છે એ નૃત્યકાર પગનો વીમો છે એ ઉતારે છે, બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો ડૉક્ટર છે. ડૉક્ટર છે અનેક પ્રકારની બીમારીઓ સાથે દર્દીઓને એમાંથી બહાર લાવવાનું કામ કરે છે. તો કદાચ એને ઇન્ફેક્શન પણ લાગે, કદાચ એને વાયરલ ઇન્ફેક્શન પણ થઈ શકે. તો આવા સંજોગોની અંદર એ ડૉક્ટરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, એ ડૉક્ટરને પોતાનું જીવનભરનું કોઈ પણ પ્રોબ્લેમ ન થઈ શકે, એ માટે ડૉક્ટરો પોતાના માટે જોખમ ઊભું થાય છે. તો એ જોખમ સામે રક્ષણ મેળવવા માટે તો કે દાક્તરી સેવાનો વીમો ઉતરાવે છે. તો આ જે પ્રકારના જે કંઈ વીમાઓ છે એને શું કહેવાય? તો કે અન્ય વીમા તરીકે ઓળખી શકાય, વિશિષ્ટ વીમાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ખાસ યાદ રાખજો વિશિષ્ટ વીમા. તો માલની હેરફેર માટે જુદા જુદા વીમાની સેવાઓ જોવા મળે છે, જેમાં આપણે માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને છેલ્લો મુદ્દો અન્ય વીમા વિશેની વાત કરી. હવે આપણે વાત કરશું પ્રશ્ન નંબર 8, બરાબર, કે સામાન્ય વીમાના પ્રકારોની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 7ની અંદર જેમાં આપણે 3 મુદ્દા જોયા: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો, બરાબર. હવે આપણે વાત કરશું પ્રશ્ન નંબર 8.
પ્રશ્ન નંબર 8 ની રીતે જોવા જઈએ. પ્રશ્ન નંબર 8. જકાતની રીતે વખારના પ્રકાર સમજાવો. બરાબર, આ રીતના આપણો પ્રશ્ન છે કે જકાતની રીતે વખારના પ્રકાર સમજાવો. બરાબર, પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 7 આપણે કમ્પ્લીટ કર્યો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. બરાબર, કે જકાતની રીતે વખારના પ્રકાર સમજાવો. બરાબર, તો આપણે આકૃતિની અંદર વાત કરેલી હતી વખારના પ્રકારોની, તમને ખબર હોય તો ઉ મા જ ઉપયોગની રીતે, માલિકીની રીતે અને જકાતની રીતે, જેમાં આપણે ઉપયોગ અને માલિકીની રીતે આગળના પિરિયડની અંદર સમજી ગયા છીએ. હવે આપણે વાત કરશું ત્રીજા મુદ્દાની, જકાતની રીતે વખારના પ્રકાર. બરાબર, તો આપણે લખવાની મેથડ છે એમાં કોઈ ચેન્જીસ નહીં કરી અને લખવાની મેથડ છે એ જ પ્રમાણે લખીએ છીએ. બરાબર, જકાતની રીતે વખારના બે પ્રકાર પડે છે, જે નીચે મુજબ છે. 1. જકાત ભરેલ માલની વખાર. 2. જકાત ભર્યા વિનાના માલની વખાર. રેડી, ટોટલ બે પ્રકારે જોવા મળે છે કે જકાત ભરેલા માલની વખાર અને બીજું જકાત ભર્યા વિનાના માલની વખાર. કે કોઈ પણ જકાતની દ્રષ્ટિએ જોવા જાઓ તો એકમાં તમે જકાત ભરી દો છો અને એ વખારનો ઉપયોગ કરો છો, બીજામાં તમે જકાત ભરતા નથી અને એ વખારનો ઉપયોગ કરો છો. તો આમ જુદી જુદી રીતે વખારના પ્રકારો જણાવી શકાય છે. બરાબર, એમાં આપણે વાત કરશું જકાત ભરેલા માલની વખાર. તો જકાત ભરેલા માલની વખાર છે એ બે રીતે જોવા મળે છે. બરાબર, એક જકાત ભરેલા માલની વખાર અને બીજું જકાત ભર્યા વિનાના માલની વખાર. બરાબર, આ બે પ્રકાર પડે છે, એમના નીચે અંડરલાઈન કરજો કારણ કે તમને વિકલ્પમાં પૂછવામાં આવતો પ્રશ્ન. બરાબર, કે જકાતની રીતે વખારના કેટલા પ્રકાર પડે છે? તો 2. જો વિકલ્પમાં પૂછશે તો કાઉન્ટિંગ પૂછશે તો 2. એક વાક્યની અંદર પૂછશે તો નામ પૂછશે કે જકાતની રીતે વખારના કેટલા પ્રકાર પાડવામાં આવે છે, નામ લખો. તો 2 લખવાનું, એક જકાત ભરેલા માલની વખાર અને બીજું જકાત ભર્યા વિનાના માલની વખાર. રેડી, હવે આપણે બંને મુદ્દાની સમજૂતી જોઈએ. એક જકાત ભરેલા માલની વખાર અને બીજું જકાત ભર્યા વિનાના માલની વખાર. બરાબર, ચાલો ઓકે. પહેલો મુદ્દો જોઈએ જકાત ભરેલ માલની વખાર. જકાત ભરેલ માલની વખાર. બરાબર, એરો મારીને લખશું. કોઈ પણ આયાત કરેલ માલ, આયાત એટલે મંગાવવું, યાદ રાખજો કે મંગાવેલ માલ એટલે કે આયાત કરેલ માલ ઉપર જકાત ચૂકવ્યા બાદ નક્કી કરેલા સ્થળે લઈ જવા માટે, બરાબર, આયાત કરેલ માલ પર જકાત ચૂકવ્યા બાદ ચોક્કસ સ્થળે
ચોક્કસ સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાં સુધી માલના સંગ્રહ અને જાળવણી માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેને જકાત ભરેલ માલની વખાર કહે છે. બરાબર. હવે આપણે જોઈએ કે કેવા ઉદાહરણ હોઈ શકે. તો દાખલા તરીકે વાત કરીએ, દાખલા તરીકે દરિયા બંદરો. દરિયાઈ બંદરોની અંદર એક વેરાવળ, બીજું પોરબંદર, ત્રીજું વિશાખાપટ્ટનમ વગેરે. બરાબર. આ તમામ પ્રકારના જે કંઈ બંદરો છે એ બધાને શું ગણી શકાય? તો કે જકાત ભરેલ માલની વખાર ગણી શકાય. હવે કઈ રીતના ભાઈ જકાત ભરેલ માલની વખાર ગણી શકાય એની સમજૂતી જોઈએ. કે તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો, આયાત એટલે મંગાવવું. બરાબર. તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો, બરાબર, તો એ વસ્તુ તમે જ્યારે જેની પાસેથી મંગાવેલી હશે ત્યાં પણ તમે શું કરી દીધેલું હશે? તો કિંમત ચૂકવી દીધેલી હશે. કિંમત તમે ચૂકવી દો છો, પછી એ વસ્તુ તમારા નક્કી કરેલા શહેર કે સ્થળ સુધી પહોંચે છે. બરાબર. એ નક્કી કરેલા સ્થળ સુધી પહોંચી જાય ત્યારે ડાયરેક્ટલી તમારા ઘરે તો કંઈ ઉતારશે નહીં કોઈ. બરાબર. તો માની લો કે તમે અમેરિકાથી કે ઇંગ્લેન્ડથી કોઈ વસ્તુ મંગાવો છો, ત્યારે એ વસ્તુ તમારા દરિયાઈ બંદરે, અમેરિકાથી કે ઇંગ્લેન્ડથી તમે મંગાવો તો પોરબંદરના દરિયા કિનારે, મુંબઈના દરિયા કિનારે, જામનગરના દરિયા કિનારે, દ્વારકાના દરિયા કિનારે, એ કોઈ પણ દરિયા કિનારે ઉતરશે વસ્તુ. તો એ વસ્તુ જ્યાં ઉતરશે તો તમારા ઘર સુધી પહોંચાડવા માટે તમારે શું કરવું પડશે? તો કે વાહન વ્યવહારની વ્યવસ્થા કરવી પડશે. પણ એ જે સમયગાળો છે એ સમયગાળા માટે તમારે શું કરવું પડે? તો કે કોઈ પણ વસ્તુને ક્યાંય દરિયા કિનારે એમને તો રાખી દેવાશે નહીં. તો શું કરવું પડે? તો કે એના માટે વ્યવસ્થા કરવી પડે. તો એના માટે આપણે જે વ્યવસ્થા કરીએ છીએ કે જ્યાં આપણો માલ છે, માલસામાન છે, સંગ્રહ અને સુરક્ષિત થઈ શકે. તો આ જે પ્રકારની જે કંઈ વ્યવસ્થા છે એને શું કહેવાય? તો કે જકાત ભરેલા માલની વખાર. શું કામે? તો કે અગાઉ તમે એ જકાત એમની ચૂકવેલી છે, હવે તમે એ વસ્તુનો માત્ર સંગ્રહ કરો છો થોડા સમય માટે, કે જેના પછી તમને એ વસ્તુ મળી શકે છે. બરાબર. તો આ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવે એને શું કહેવાય? તો કે જકાત ભરેલા માલની વખાર કહેવામાં આવે છે. બરાબર. ફરીવાર સમજો કે તમે કોઈ પણ વસ્તુ આયાત કરો છો, આયાત એટલે કે મંગાવો છો, તો એ માલ ઉપર તમે જકાત અગાઉ જ ચૂકવી દીધેલી હોય છે, પ્રિન્ટેડ પ્રાઇસ ચૂકવી દીધેલી હોય છે. તો હવે તમે શું કરો છો? એ સ્થળે લઈ જાઓ. મેં તમને કીધું કે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, રશિયા, કોઈ પણ દેશમાંથી તમે વસ્તુ મંગાવો તો દરિયા કિનારે આવશે, તો રેલવે સ્ટેશને આવશે અથવા તો એરપોર્ટ ઉપર આવશે. તો એ જે જગ્યાએ આવશે ત્યાં તમારે વાહન વ્યવહારની વ્યવસ્થા કરવી પડશે. પણ એ વાહન વ્યવહારની તમે વ્યવસ્થા કરો છો એ સમયગાળા દરમિયાન એ વસ્તુને તમારે રાખવી તો પડશે જ. એ જે સ્થળે તમે રાખો છો એ સ્થળને જકાત ભરેલા માલની વખાર કહે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો દરિયાઈ બંદરો જેમ કે વેરાવળ બંદર છે, પોરબંદર બંદર છે, વિશાખાપટ્ટનમ છે, કોચીન છે, દ્વારકા છે, આ તમામ પ્રકારના બંદરો જેમ કે કંડલા છે,
બરાબર. આ તમામ પ્રકારના તમે બંદરોએ જાઓ તો ત્યાં એક સ્થળેથી બીજા સ્થળે માલસામાનની હેરફેરની વસ્તુઓ ચોક્કસ સ્થળે રાખવામાં આવે છે. ઘણીવાર તમે જકાત અગાઉ ચૂકવી દો છો તો એ તમારા માટે જકાત ભરેલા માલની વખાર બની જાય છે. રેડી? જકાત ભરેલા માલની વખાર જે જુદા જુદા દરિયા કિનારાની અંદર જુદા જુદા સ્થળોએ તો કે જોવા મળે છે, જેને આપણે પાર્સલની વ્યવસ્થા, પાર્સલ સુવિધા પણ ગણી શકીએ છીએ. જો નાની વસ્તુ હોય તો આપણે કેવી ખબર છે કે રેલવે સ્ટેશન તમે જાઓ, બરાબર, પછી બસ સ્ટેશને જાઓ તો અહીંયા પાર્સલ ઓફિસ લખેલું હોય છે, બરાબર. તો એ શું બતાવે છે કે ત્યાં તમારે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે કે જ્યાં તમારા માલનો સંગ્રહ થઈ શકે છે, જાળવણી થઈ શકે છે, સુરક્ષિત રહી શકે છે, બરાબર. એટલે જકાતની રીતે વખારના બે પ્રકાર પાડવામાં આવે છે, જેમાં આપણે પહેલો મુદ્દો પૂર્ણ કરીએ છીએ, જકાત ભરેલા માલની વખાર. આયાતનો શબ્દ થાય છે આયાતનો મિનિંગ થાય છે વસ્તુ મંગાવવી. રેડી? હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 2, જકાત ભર્યા વિનાના માલની વખાર. આ કેવી હતી? તો કે જકાત ભરેલા માલની વખાર. મુદ્દા નંબર 2 ની વાત કરીએ, જકાત ભર્યા વિનાના માલની વખાર. બરાબર. જકાત ભર્યા વિનાના માલની વખાર કે આયાત કરેલ માલ હોય તો એ માલ ઉપર જેના પર જકાત ભરવામાં આવતી નથી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર, કે તમે જે વસ્તુ મંગાવો છો એ વસ્તુઓ ઉપર જકાત ભરેલ નથી, બરાબર, કે આયાત કરેલ માલ ઉપર આયાત કરેલ માલ પર જકાત ભરવામાં આવતી નથી. બરાબર. પછી બીજું, અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. તે માટે જે વ્યવસ્થા કરવામાં આવે તેને જકાત ભર્યા વિનાના માલની વખાર કહે છે. અમુક વસ્તુ, વિભાગ કે કોઈ પણ સમય છે એ સમયને ધ્યાનમાં રાખીને જ્યારે વેપારી છે એ પ્રોડક્શન કરે છે, બરાબર, જરૂર મુજબ કોઈ પણ ઉત્પાદક છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે. જેમ કે આપણને ખબર છે કે અમુક પ્રકારના સિઝન સ્ટોર તમે જુઓ, બરાબર, એ વસ્તુનો સ્ટોક કરી રાખે, બરાબર ને. જેમ કે ચોમાસું હોય તો છત્રી, રેનકોટ આ વસ્તુ આવે, ઉનાળો હોય, બરાબર, તો હાથરૂમાલ છે, બરાબર, નેપકિન છે, કે જે ખાદીની બનાવટમાં સુતરાઉ કાપડ, વ્હાઇટ કપડાઓ છે, આ વસ્તુનું પ્રોડક્શન વધી જાય. એ રીતના શિયાળો હોય તો ગરમ કપડાં છે, આ વસ્તુઓનું પ્રોડક્શન વધી જાય. શું કામે? તો કે ભવિષ્યમાં એની ડિમાન્ડ થશે, બરાબર ને, સિઝન પ્રમાણે. તો અમુક વસ્તુ એવી છે કે જે તમે ઉત્પાદન કરો છો જેમાં તમે જકાત ભરતા નથી, પણ એનો સંગ્રહ તો કરવો પડે જ છે, બરાબર ને. તો સંગ્રહ તમે જે કરો છો એ તમે એક પ્રકારની વ્યવસ્થા જ કરો છો, પણ જેના પર તમે જકાત ભરતા નથી.
તો આ પ્રકારની જે કંઈ વ્યવસ્થા થાય છે એને શું કહેવાય? તો કે જકાત ભર્યા વિનાના માલની વખાર ગણી શકાય છે. બરાબર. ઘણીવાર કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે જે લાંબા ગાળા સુધી ઉપયોગ થઈ શકતી હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કાચનું પ્રોડક્શન છે. બરાબર. પછી ફાઇબર પ્રોડક્શન છે, પ્લાસ્ટિક પ્રોડક્શન છે, વુડન પ્રોડક્શન છે કે જે લાંબા ગાળા સુધી ઉપયોગ કરી શકાય છે. પ્લાસ્ટિકની વસ્તુ એવી છે કે ઝટ દઈને સડતી નથી. તો એકવાર સ્ટોકમાં થઈ ગયા પછી તમારે એનો સંગ્રહ કરવો પડે જ્યાં સુધી માર્કેટ પ્લેસ ન આવે ત્યાં સુધી, જ્યાં સુધી એ વસ્તુ ડિમાન્ડ ન થાય ત્યાં સુધી, જ્યાં વસ્તુ એની સેલિંગ ન થાય ત્યાં સુધી. તો તમે એનો સંગ્રહ કરો છો. તો આજે તમે સંગ્રહની વ્યવસ્થા કરો છો ત્યારે તમે કોઈ જકાત ચૂકવતા નથી, પણ એ વસ્તુનો સંગ્રહ તો કરો જ છો, એ માટે તમે વ્યવસ્થા તો કરો જ છો. તો આ પ્રકારની જે કંઈ વ્યવસ્થા કરવામાં આવે એને જકાત ભર્યા વિનાના માલની વખાર કહે છે. બરાબર. ફરીવાર સમજો કે તમે કોઈ પણ વસ્તુની આયાત કરો. મેં તમને 4-5 વસ્તુના ઉદાહરણ આપ્યા. બરાબર. જેમ કે એક પ્લાસ્ટિક છે, ફાઇબર છે, વુડન છે. વુડન એટલે કે લાકડું. બરાબર ને. ફર્નિચર છે, એકવાર આપણે બનાવીએ પછી કંઈ 2 દિવસ આપણે માની લો કોઈ ઘર બનાવતા હોય. બરાબર. આપણે ઘરનું ફર્નિચર કર્યું, કોઈ માણસ પાડોશમાંથી આવે એમ કહે આવું કંઈ ફર્નિચર કરે તો આપણે ચાલો આ દાદાને નથી ગમતું તોડ નાખો ફર્નિચર. ચાલે? એવું ન ચાલે. અને આ વસ્તુ હકીકત છે. આપણે જ્યારે મકાનનું પ્લાનિંગ કરતા હોય બનાવતા હોય ને ત્યારે શેરીમાં નીકળતા બધા વ્યક્તિઓ અહીંયા જોવા આવે. પછી એમ કહે છગના આ બારે અહીંયા મૂકવાની જરૂર નથી, કારણ કે છગના આ દરવાજો અહીંયા મૂકવાની જરૂર નથી. બરાબર. તો ક્યાં મૂકું? તું કે અહીંયા મૂકું, અહીંયા મૂકવાની જરૂર હતી એમ કહે આપણને. આપણે એમ થાય કે એના ઘરનું નર્યું નથી બદલાવતો, અને માંડ કરીને દરવાજો બદલાયો હતો એમાં એને તકલીફ છે. બરાબર ને. તો આવી જે હકીકત બનતી હોય એ દરેક માણસો આવા જોવા મળતા હોય છે. બરાબર ને. તો ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે એનો તમે સંગ્રહ કરો છો પણ જકાત ભરતા નથી. તો આવા પ્રકારની તમામ વખાર જોવા મળે એને શું કહેવાય? તો કે જકાત ભર્યા વિનાના માલની વખાર ગણી શકાય છે. બીજી વસ્તુની વાત કરીએ તો તમે જ્યારે માની લો કે કોઈ અહીંથી ગોંડલથી તમારે બુક છે, 10-15 બુક્સ છે, એક બોક્સ તમે બનાવી લીધું છે, એ તમારે અમદાવાદ મોકલવું છે ને એસટી વિભાગમાં તમે જાઓ છો, પાર્સલ વિભાગની અંદર તમે જાઓ, એસટી વિભાગ પાર્સલ વિભાગમાં તમારે જવું પડે કુરિયર માટે. આપણે જેને કુરિયર કહે છે એ લોકો પાર્સલ કહે. બરાબર. તો એ પાર્સલ તમારે મોકલવા માટે જે પાર્સલ વિભાગમાં તમે જાઓ, થોડીક વાર તમે બેસો, પાર્સલના પૈસા તમે ચૂકવી દો, પછી એ વસ્તુ તમે એની થઈ ગઈ. હવે વસ્તુ તમારા સરનામા ઉપર મોકલી આપશે. તો આ જે વ્યવસ્થાથી તમે જકાત ભરી નથી, તમે માત્ર એને કમિશન આપી દીધું અને વસ્તુ તમારા સ્થળે પહોંચાડી દે છે. તો આવી રીતે તમારી વસ્તુ જ્યારે આવે ને ત્યારે પણ એ લોકો પાર્સલ વ્યવસ્થામાં તમારી વસ્તુ સાચવી રાખે છે. તો આ રીતના જોવા મળતી જે કંઈ વખાર છે, આ તો નાની એમથી વાત કરી, બાકી તો કંપનીઓ છે હજારો મોઢે, લાખો મોઢે, ટન મોઢે વસ્તુઓ મંગાવતી હોય છે, આયાત કરતી હોય છે. તો આવી વસ્તુના સંગ્રહ માટે તો મોટા ગોડાઉનની જરૂર પડે છે. તો આવું જે સંગ્રહની વ્યવસ્થા થાય એને શું કહેવાય? તો કે જકાત ભર્યા વિનાના માલની વખાર ગણી શકાય. બરાબર. તો જકાતની રીતે વખારના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. એક જકાત ભરેલ માલની વખાર અને બીજું જકાત ભર્યા વિનાના માલની વખાર. રેડી? તો આજે આપણે આ સાથે આજનો પિરિયડ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પિરિયડ માટે ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.